તો આ તરફ પંચમહાલમાં ઈવીએમમાં ખામી સર્જાઈ છે। મોરવા હડફના જૂના વાલૈયામાં ઈવીએમ ખોટવાયું છે। ટેકનિકલ ખામીના કારણે હજી મતદાન શરૂ થયું નથી। તો આપ જો વહેલી સવારે મતદાન શરૂ થાય છે, પરંતુ મતદારો છે ત્યાં પહોંચ્યા છે મતદાન કેન્દ્ર પર, પરંતુ ટેકનિકલ ખામી આવી છે અને એના કારણે ઈવીએમ કેમાં ખામી સર્જાય છે। આવી ગરમી અને વહેલી સવારે લોકો એવું વિચારે છે કે અમે વહેલી સવારે ઠંડકમાં મતદાન કરીને વહેલા પરત ફરીએ, પરંતુ આપ જુઓ આ જે દ્રશ્યો મોરવા હડફના અમે આપને બતાવી રહ્યા છે। એક લાંબી લાઈન લાગી છે મત આપવા માટે, પરંતુ ઈવીએમમાં ખામી છે। જયેન્દ્ર ભોઈ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। જયેન્દ્ર, આ ખામી ક્યાં સુધીમાં દૂર થશે? હજુ કેટલી રાહ જોવી પડશે મતદારોએ? બિલકુલ દિશિકા, જે પ્રમાણે વહેલી સવારથી ઈવીએમ જે છે તે મતદાન માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન મતદાન શરૂ થયા બાદ થોડી ક્ષણોની અંદર મોરવા હડફનું જે જૂના વાલૈયા મતદાન મથક છે ત્યાં ઈવીએમ ખોટકાયું હતું, પરંતુ હાજર પોલિંગ સ્ટાફે જે છે તાત્કાલિક ધોરણે જે ઈવીએમ છે તેની જે ટેકનિકલ ખામી હતી તેને થોડી ક્ષણોની અંદર દૂર કરી હતી। અને હાલ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે જે ઈવીએમ જે છે તે પુનઃ શરૂ થઈ ગયું છે અને મતદાન પણ શાંતિપૂર્ણ રીતે તે વિસ્તારની અંદર શરૂ થઈ ચૂક્યું છે। બિલકુલ, આભાર જયેન્દ્ર સમગ્ર વિગત બદલ। તો આખરે જે ખામી સર્જાઈ હતી એ હવે મતદાનની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે, ખામી દૂર થઈ ગઈ છે। ટેકનિકલ ખામીના કારણે મતદારોએ રાહ જોવી પડી હતી, પરંતુ હવે મતદાનની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે।